સીધો અમરેલી તરફ જઈ રહ્યો હતો ને ત્યાં રસ્તામાં મારી ગાડી છે ને તેમાં પંચર પડી ગયું છે. અત્યારે હું ચલાળાથી 5 કિલોમીટર નજીક એક પેટ્રોલ પંપ છે, ભારતીય પેટ્રોલ પંપ. આ જુઓ તમારી પાસે ભારતીય પેટ્રોલ, ત્યાં રોકાણો છું થોડી વાર. ને એમ કે મારી બાઇક અત્યારે રિપેરિંગ થઈ રહી છે. હું સીધો દીવથી આવી રહ્યો હતો, સીધો જઈ રહ્યો છું સલાળા ગામ છે ને ત્યાં. અહીંથી નજીક જ છે, પરંતુ ગાડીને પંચર પડ્યું ને એટલે થોડી વાર અહીંયા રેસ્ટ કરું છું. ને રિપેરિંગવાળા પણ આવી ગયા છે. ને આ જુઓ અત્યારે તો બાઇક છે ને મારી રિપેરિંગ પણ થઈ રહી છે. થોડી વારમાં નવું ટાયર નાખી દે કાકા, એટલે આપણે સીધા રિટર્ન સલાળા તરફ જઈશું. જો અમારા પ્રિય મિત્ર છે ને અત્યારે કિરીટભાઈ પણ જો અમારી સાથે જ છે અત્યારે. ને જો ગાડીનું ટાયર અત્યારે રિપેરિંગ થાય છે. નવું ટાયર આવી ગયું છે, નવું ટાયર નાખી દે એટલે આપણે સીધા સલાળા તરફ જઈએ. આ વખતે રસ્તામાં બહુ હેરાનગતિ થઈ છે, કારણ કે લાંબુ ટ્રાવેલ કરીને આવ્યું ને એટલે ટાયરમાં આગલું ટાયર છે ને ફાટી જ ગયું પૂરો, તિરાડ જ પડી ગઈ છે. એટલે ગાડી ચાલી શકે તેમ નથી. પણ થોડી 2 થી 3 કિલોમીટર હું દોરીને પોતે લાવ્યો ને થોડી વારમાં બસ જો ગાડી રિપેરિંગ થઈ જાય એટલે હવે આપણે નીકળીએ. કાકા જો એના કામમાં લાગી ગયા છે. કાકા ટાયર નવું નાખી દે એટલે આપણે સીધા રિટર્ન જઈશું સલાળા તરફ, કે જ્યાં દાનબાપુનું એક પ્રાચીન જગ્યા છે. તો આપણે તે જગ્યાને વિઝિટ કરવાના છીએ. ભાઈ આગલું ટાયર પૂરું થઈ ગયું છે. જો આ ટાયર પૂરું થઈ ગયું છે, રસ્તે પંચર પડ્યું એટલે. ભાઈ ટ્યુબવાળું ટાયર હતું, ટ્યુબલેસ ટાયર હોય તો કંઈ તકલીફ એટલી બધી પડે નહીં. આપણું નવું ટાયર છે ને તમને બતાવી દઈએ. નવું ટાયર ભાઈ લાવ્યા છીએ અમે TVSનું, સારી ક્વોલિટીનું છે, ટ્યુબલેસ ટાયર છે. જોવા આપણે સીધું ચલાળાથી મંગાવ્યું છે. હવે આ નવું ટાયર નાખી દે એટલે સીધા આપણે જઈશું સલાળા તરફ. બહુ લાંબુ ટ્રાવેલ કરીએ એટલે રસ્તે ગાડીને થોડી હેરાનગતિ તો રહેવાની જ છે. જો ભાઈ અત્યારે આપણું નવું ટાયર જઈ રહ્યું છે મારી ગાડીમાં ફિટિંગ તરફ. કામ ચાલુ છે, અડધી કલાક થઈ ગઈ છે. કાકા ટાયર રિપેરિંગ કરે છે, નવું ટાયર નાખે છે એટલે થોડોક ટાઈમ તો લાગે. ને ભાઈ આપણે હવે તો થોડાક થાકી ગયા છીએ, કારણ કે નજીકમાં પેટ્રોલ પંપ છે, ત્યાં ઠંડુ પાણી છે ખરું ફ્રીજ, પણ અત્યારે ફિલહાલ પાણી ખૂટી ગયું છે એટલે ગળું પણ સુકાઈ ગયું છે. કાંઈ નહીં, હવે બાઇક જો રિપેરિંગ થઈ જાય એટલે તાત્કાલિક અમે સીધા જઈશું. હિતેશભાઈ ટ્યુબલેસ ટાયરમાં હવા ભરી રહ્યા છે. સ્કૂલમાં ઉઠક બેઠક કરી છે ને એની પ્રેક્ટિસ જો સારી છે. અત્યારે 1 કલાકથી યાર મૂકતા હતા, અત્યારે ગાડીનું ટાયર ફિટિંગ થયું. થોડોક પ્રોબ્લેમ આવી ગયો, પાછું રિટર્ન સલાળા જવું પડ્યું ને પાછું ફરીથી નવું ટાયર નાખ્યું ને અત્યારે આપણી ગાડી રેડી થઈ ગઈ છે. બસ હવે અમે નીકળીએ છીએ સીધા. કાકાનો અમે આભાર માનીએ છીએ. જો ભાઈ આ નવું ટાયર TVSનું નવું નાખ્યું, ફૂલ ગેરંટી વાળું, 2 વર્ષની વોરંટી છે. હા, દાદાનો અમે આભાર માનીએ આવ્યા છીએ સલાળાથી સીધા અમે લાવ્યા ને દાદાએ ટાયર ફિટિંગ કર્યું.